જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની વ્લોગમાં બધાનું 3.5 ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. આજે રસોઈમાં બનાવ્યા છે વઘારેલા ભાત. ઘણા ટાઈમ પછી. હા, અને વઘારેલા ભાત જ્યારે જ્યારે બને ત્યારે હું બનાવતી નથી. આવી જાવ બધા ખાવા વઘારેલા ભાત. ફાઇનલી મારું છે ને વેકેશન ખુલી ગયું છે ને આજ પહેલો દિવસ હતો. બહુ જલસા કરી લીધા, બધે ફરી લીધા છે અને હવે ફરીવાર લાગી ગયા છે કામે. હવે રસોઈ એવી જ બને કે એના બીજે દિવસે ટિફિનમાં લઈ જઈએ કે એક ટિફિનનું સેટિંગ કરવાનું હોય એક ટાઈમનો, એટલે એ પ્રમાણે કરીએ. સાથે છે વેફર છે અને સલાડમાં છે ટમેટા. અને આજથી શરૂ થાય છે શ્રાવણ મહિનો, તો બધાયને હર હર મહાદેવ. તો બધાય કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ, ને અમારી હાટાના બધા દર્શન કરી આવજો. અમારા અહીંયા મહાદેવનું મંદિર તો નથી, ગણપતિનું મંદિર છે, એટલે ત્યાં જઈને દર્શન કરી આવીએ. અત્યારે જે લોકોને શ્રાવણ માસ રહેવાનો હશે ને બધા મતલબ જે ખાવું હશે એ ખાઈ લે, પછી એને છે ને 1 મહિનાના એકટાણા ચાલુ થશે. અમે ખાલી સોમવાર રહેશું. માસી ની આવી ગયા છે. બેહી જાવ, જમવા બેહી જાવ. હું ના બોલો બોલો તમ તારે. જો માસી શેરી લઈને આવ્યા છે. માસી જમીને આવ્યા છે. શું ખાધું તમે? શાક કેવું બન્યું હતું? અમે ખાધું આખા રીંગણાનું શાક. કેવું બન્યું હતું? રોટલી મસ્ત બન્યો. રેડી? આવી જાવ બધા જમવા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.